બગડાસરા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંત મહાવિદ્યાલય વિભાગ દ્વારા આયોજિત ઉત્તિષ્ટ યુવા ભારત સપ્ત શૃંખલા અંતર્ગત છઠ્ઠા વ્યાખ્યાનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। અગાઉના 5 વ્યાખ્યાનમાં આપણે સૌએ શ્રેષ્ઠ વક્તાઓ દ્વારા ઉત્તમ માર્ગદર્શન મેળવ્યું। પ્રથમ વ્યાખ્યાનમાં શ્રી શૈલેષભાઈ સકપરિયા દ્વારા મી એન્ડ માય કરિયર વિષય પર માર્ગદર્શન મળ્યું। ત્યારબાદ બીજા વ્યાખ્યાનમાં શ્રી ડૉક્ટર આશીષભાઈ શુક્લ દ્વારા ટાઈમ મેનેજમેન્ટ વિષય પર ઉત્તમ માર્ગદર્શન મળ્યું। ત્યારબાદ ત્રીજા વ્યાખ્યાનમાં શ્રીમતી ડૉક્ટર નિર્જાબેન ગુપ્તા દ્વારા નોલેજ ગેઇનિંગ ટૂલ્સ વિષય પર માર્ગદર્શન મળ્યું। ત્યારબાદ ચોથા વ્યાખ્યાનમાં કેપ્ટન જયદેવભાઈ જોશી દ્વારા सक्सेस मंत्र विषय पर उत्साहभेर मार्गदर्शन मेळव्યું। ત્યારબાદ પાંચમા વ્યાખ્યાનમાં પૂજ્ય સ્વામી શ્રી પ્રદીપ્તાનંદજી મહારાજ દ્વારા પર્સનાલિટી ડેવલપમેન્ટ વિષય પર માર્ગદર્શન મેળવ્યું। ત્યારબાદ આજે આપણને સૌને આપણા મનમાં ઉદ્ભવેલા પ્રશ્નોનું જિજ્ઞાસા સમાધાન સ્વરૂપે માર્ગદર્શન મળવા જઈ રહ્યું છે। તેમનો પરિચય કરાવું। શ્રી ડૉક્ટર સુનિલભાઈ મહેતા તેઓ નિવૃત્ત પ્રાધ્યાપક છે। તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય સહબૌદ્ધિક પ્રમુખ તરીકેનું દાયિત્વ વહન કરી રહ્યા છે। તેઓ વિશ્વ સંવાદ કેન્દ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન સાથે જોડાયેલા છે। તેઓ સેવા ભારતી ગુજરાતના ટ્રસ્ટી છે। તો આપણે સૌ આજનું વ્યાખ્યાન નિહાળીએ। આપણી સિસ્ટમમાં ભ્રષ્ટાચાર જેવા ઘણા દૂષણો છે, તેને દૂર કરવા શું કરવું જોઈએ? જયદીપસિંહ પરમાર। ભ્રષ્ટાચાર આપણા સમાજની અંદર, આપણા દેશમાં ખૂબ મોટા પ્રમાણમાં છે, આ વાત સ્વીકારવી પડશે। સ્થાન સ્થાન ઉપર ડગલે ને પગલે આપણને ભ્રષ્ટાચારનો અનુભવ બધાને થાય છે। એને દૂર કરવા માટે શું કરવું પડશે? તો પહેલી તો આવશ્યકતા છે કે દૂર કરવા માટે હું પોતે ભ્રષ્ટાચાર નહીં કરું અથવા હું ભ્રષ્ટ નહીં થાઉં, એ માનસિકતા કેળવવી પડશે। અને ભ્રષ્ટાચાર આપણે જ્યારે પૂછીએ છીએ, જેને તમે પૂછ્યું છે, તમારા મનમાં પણ અથવા સામાન્ય પણ સમાજના મનની અંદર પણ ભ્રષ્ટાચાર એટલે આર્થિક ભ્રષ્ટાચાર જ મનમાં આવતું હોય છે। તો આર્થિક ભ્રષ્ટાચાર આ એક બરાબર છે, ખૂબ મોટા પ્રમાણમાં છે, આ મોટું ઓલું છે। પણ બાકી પણ ભ્રષ્ટાચાર એટલે હું જે કામ કરવા માટે મને જવાબદારી સોંપી છે એ કામને હું પ્રામાણિકતાથી ન કરું, એમાં હું ચોરી કરું, આ ભ્રષ્ટાચાર જ છે। અને એટલે એનો વિચાર કરવો જોઈએ કે હું મારે જે કામ સોંપવામાં આવ્યું છે અથવા હું જે ક્ષેત્રમાં મારી જે જવાબદારી છે એ જવાબદારીને હું પ્રામાણિકતાથી પૂર્ણ કરીશ। હું વિદ્યાર્થી છું તો પ્રામાણિકતાથી પરીક્ષા આપીશ, હું ચિઠ્ઠી ચોરી નહીં કરું એની અંદર, અથવા હું બાકી શોર્ટકટ્સ નહીં અપનાવું। આ જે વાત છે એ ભ્રષ્ટાચારમાંથી બચવાની વાત છે। અને આગળ જતા જ્યારે તમારી કારકિર્દી બનશે, તમે આર્થિક ક્ષેત્રમાં કંઈ કમાવા માટે જશો, કંઈ કામકાજ કરવા માટે જશો, ત્યારે કુલ મળીને તમે હું પ્રામાણિકતાથી મારું અર્જન કરીશ, આ પ્રકારનો વ્યવહાર કરવાનો જે પ્રયત્ન કરશો, મારી નોકરી, મારો ધંધો જે કંઈ પણ છે એમાં જે કરું, હા સંઘર્ષ કરવો પડશે, એ બહુ સહેલું નથી। શરૂઆતના સમયની અંદર ખૂબ સંઘર્ષ કરવો પડે છે, કારણ કે તંત્રની અંદર ખૂબ મોટા ભાગના લોકો આ પ્રકારે ટેવાયેલા હોય છે। અને એટલા માટે તમે જ્યારે જશો, ત્યારે દાખલ થશો, ત્યારે ખૂબ સંઘર્ષ કરવો પડશે। પણ તમે જો એને માટે અડગ હશો સંઘર્ષ કરવા માટે, તો થોડા વખત પછી લોકોને ધ્યાનમાં આવી જશે કે નહીં, આ જરા અલગ માટીની બનેલી વ્યક્તિત્વ છે અને એટલા માટે એ આપણી સાથે નહીં જડે, આ વાતને સ્વીકારશે તો પછી તમારા માટે માર્ગ સરળ થઈ જશે। અનેક લોકો છે, ઝારખંડની અંદર આપણા એક સંચાલકજી છે, સિદ્ધીશ કુમારજી, એમનો ખૂબ મોટો ઉદ્યોગ છે, બિઝનેસ છે, 100% એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ છે। એમની વાત એક વખત વાત હતી, એમણે કીધું કે મેં જ્યારે આ બિઝનેસ શરૂ કર્યો ત્યારે જે મારા કોમ્પોનન્ટ્સ આવતા હતા, એ કોમ્પોનન્ટ્સની અંદરથી ઘણા બધા કોમ્પોનન્ટ્સ બહારથી આવતા, વિદેશથી પણ આવતા, અને પછી એને બધાને જોડીને હું એક્સપોર્ટ કરતો બધું। તો એના માટે મને ખૂબ હેરાન કરવામાં આવતો, કારણ કે કસ્ટમ્સની અંદર પૈસા આપવાની પદ્ધતિ હતી, મારો માલ રોકેલો રાખતા અનેક દિવસો, ખૂબ સંઘર્ષ કરવો પડ્યો। શરૂઆતની અંદર મને કેટલું નુકસાન પણ થયું, પણ એક વખત જ્યારે હવે અમને ખાતરી થઈ ગઈ કે નહીં, આમનો વાત છે, સિદ્ધિનાથસિંહજીનું જે કામ છે એમાં તો આવું કંઈ નહીં મળે, તો હવે ખૂબ સરળતાથી બધા લોકો આપણી સાથે વ્યવહાર કરે છે। એટલે આવો સંઘર્ષ કરવી પડશે, પણ આ સંઘર્ષ કરવાની માનસિકતાને તૈયારી રાખવી પડશે કે હું ખોટું કરીશ નહીં અને હું ખોટું નહીં થવા દઉં, હું ખોટું કામ કરાવવા માટે જઈ જશું। ભ્રષ્ટાચાર કરવો કેમ પડે છે કે મારે જો કંઈ ખોટું કરાવવું હશે તો પછી મારે ભ્રષ્ટાચાર કરવો પડે છે, મારે એને કંઈ પૈસા આપવા પડે છે, અંડર ટેબલ ડીલ કરવું પડે છે।
તો એ નહીં કરાવે. એટલે હું ખોટું નહીં કરાવું, એના માટે મારે જે સંઘર્ષ કરવો, સાચું કરવા માટે, હા ઘણી વખત સાચું કરવામાં પણ સંઘર્ષ કરવો પડે છે, તો એ કરવો પડશે સંઘર્ષ એના માટે. પણ એ કરીશું તો ચોક્કસ આજકાલ જે પ્રકારની પદ્ધતિઓ છે, રાઇટ્સ ટુ ઇન્ફોર્મેશન છે, બાકી પણ અનેક પ્રકારના આવા સાધનો છે કે જેના ઉપયોગ કરીને ભ્રષ્ટાચારને આપણે રોકી શકાય છે, અથવા તો જે તે અધિકારી છે અધિકારીને કામ કરવા માટે કમ્પેલ કરી શકાય છે. તો આનો ઉપયોગ કરવો પડશે, આની જાણકારી લેવી પડશે અને ગભરાયા વિના આ કરવા માટેની તૈયારી રાખવી પડશે. અનેક પ્રકારના દબાણો પણ આવશે, ઘરમાંથી પણ આવશે અને સમાજમાંથી પણ આવશે, સગા સંબંધીઓના પણ આવશે, મિત્રોના પણ આવશે. પણ આ બધાની સામે સંઘર્ષ કરીને એમાંથી આગળ વધીશું તો મને લાગે છે કે ધીમે ધીમે આ પ્રકારની માનસિકતા વાળા લોકો, યુવાનોના મનમાં હોય છે માનસિકતા, પણ થોડા વખત પછી ગંગા ગયે ગંગાદાસ, જમના ગયે જમનાદાસ, એ પ્રકારે જેની સાથે ભળે એની પ્રમાણે એના દ્વારની અંદર ઢળી જાય. જેવું પાણી પોતાનો કલર પકડી લે છે એવું નહીં કરતા પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું કે નહીં હું નહીં ભળું આમાં, આ પ્રકારના ઓલામાં, એ પ્રકારે કરીશું તો મને લાગે છે ભ્રષ્ટાચાર દૂર થઈ શકશે. પણ સંઘર્ષ કરવો પડશે અને એની માનસિકતા કેળવવી પડશે. સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ કરવાને કારણે યુવાધન ફંટાઈ રહ્યું છે, ત્યારે તેને યોગ્ય પ્રવાહમાં લાવવા શું કરવું જોઈએ? સોશિયલ મીડિયાના ઉપયોગને કારણે, વધુ પડતા ઉપયોગ કરવાને કારણે યુવાધન ફંટાઈ રહ્યું છે, આ એક ચિંતાનો વિષય છે. વાત સાચી પણ છે, પણ યુવાધનને યોગ્ય દિશામાં લાવવા માટેનો જ્યાં પ્રયત્ન થાય છે તો યુવાધનની અપેક્ષા ઘણી બધી છે. દે આર ઇન સર્ચ ઓફ સમથિંગ. વોટ ઇઝ ધેટ સમથિંગ એ એમને ખબર નથી. પણ જ્યાં એમને આવું સમથિંગ મળે છે કે જે એમની અપેક્ષાઓને, એમની ક્ષમતાઓને, એમની આવડતને માટે યોગ્ય હોય છે, એ તો એની પાછળ પડે છે. અત્યારે આ કોરોનાના સમયની અંદર જે સેવા કાર્યો ચાલ્યા છે, સંઘ દ્વારા પણ થયા છે, અનેક સંસ્થાઓએ પણ કર્યા છે, અને એ બધાની અંદર સંઘના કામોમાં પણ અને સંસ્થાઓના કામોમાં પણ ખૂબ મોટી સંખ્યાની અંદર યુવાઓ યુવતીઓ જોડાયા છે અને ખૂબ હિંમતપૂર્વક કામ કર્યું છે. એટલે વાયરસ લાગી શકે એવી સ્થિતિ હોવા છતાં પણ એમની ચિંતા કર્યા વિના એ પૂરી સાવચેતીપૂર્વક અને હિંમતપૂર્વક એ બધા કામ કરવા માટે ગયા છે અને અનેક પ્રકારના કામો કર્યા છે કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના. તો યુવાઓને યોગ્ય દિશા આપવાની આવશ્યકતા છે. એમને નિસ્વાર્થ ભાવથી શું કામ કરી શકાય છે, અથવા એમની ક્ષમતાઓ છે, ક્ષમતાનો ઉપયોગ શું કરી શકાય છે. અનેક એવા મહાપુરુષો, અનેક સમાજ કાર્યકર્તાઓ છે કે જેમના જીવનમાંથી આ યુવાનોને પ્રેરણા મળી શકે છે. દુર્ભાગ્ય એવું છે કે આજે એમના વિશે કોઈ જગ્યાએ કંઈ જાણકારી કોઈ આપવાવાળું નથી. તો આવા પુસ્તકો ઓનલાઈન પણ હવે તો ઉપલબ્ધ છે, PDF ફોર્મેટની અંદર ઈ બુક્સ તરીકે મળે છે. આવી ઈ બુક્સ એમને વાંચવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે, એની ઉપર ચર્ચા કરી શકાય છે. તો આ પ્રકારના બૌદ્ધિક કાર્યક્રમો, ઇન્ટેલેક્ચ્યુઅલ એક્ટિવિટીઝ અને ફિઝિકલ એક્ટિવિટીઝ જેમના માટે ચેલેન્જિંગ હશે, તો યુવા કુલ મળીને ફિઝિકલી અથવા ઇન્ટેલેક્ચ્યુઅલી ચેલેન્જીસ એક્સેપ્ટ કરવા માટે હંમેશા તૈયાર હોય છે. આ પ્રકારની ઓપોર્ચ્યુનિટીઝ અમને મળે, આ પ્રકારની ઓપોર્ચ્યુનિટીઝ અમને સમાજમાંથી મળતી રહે એવો જો કંઈ યોજના બનાવવામાં આવે, એવો તો પ્રયત્ન થાય સમાજમાં, તો યુવા આજે પણ આ જે સોશિયલ મીડિયા છે એમાંથી નીકળીને પોતાની ક્ષમતાઓનો ઉપયોગ આમાં કરે છે. અને સોશિયલ મીડિયા ઓલ ટુગેધર એ કંઈ નકામું છે એવું પણ નથી. આજકાલ આ સોશિયલ મીડિયાને કારણે હિન્દુ સમાજ ઉપર અથવા હિન્દુ સંસ્કૃતિ ઉપર અથવા સંઘ ઉપર જે અનેક પ્રકારના આક્રમણો અત્યાર સુધી ચાલતા હતા, એનો આ જ યુવાનો આજે ખૂબ સારો જવાબ આપતા થયા છે. કારણ કે એમની પાસે ટેકનોલોજીનો અનુભવ છે, જ્ઞાન છે, અને આના આધાર ઉપર એ લોકો ઘણી બધી વાતો શોધી જ પાડે છે. અનેક વાતો જાણીને પછી એને યોગ્ય રીતે લખીને સારા ઓલાની અંદર ટ્વિટર હેન્ડલ કરતા હશે અથવા તો બાકી મીડિયાઝ હશે. તો જ્યારે મુસલમાનો અથવા તો અન્ય કોમ્યુનિસ્ટ લોકો કે બીજા લોકો જે આપણી ઉપર આક્રમણ કરે છે, હિન્દુ સંસ્કૃતિ ઉપર, હિન્દુ જીવન પદ્ધતિ ઉપર અથવા સંઘની ઉપર અથવા સંઘના કામોની ઉપર, તો એનો ખૂબ સારો જવાબ આ લોકો આપે છે. દર વખતે સંઘના જ લોકો હોય છે બધા એવું પણ નથી, પણ એમની જે સમજ છે, સમજ પ્રમાણે અને સારી વાતો સમજીને જાણીને એ લોકો એનો ઉપયોગ પણ કરે છે. એટલે યુવાધન એ જે ઉપયોગ કરે છે સોશિયલ મીડિયાનો, એનો સારો ઉપયોગ પણ કરે છે. મર્યાદિત સમયની માટે એનો ઉપયોગ કરતા થાય. અને તમારા સત્રોની અંદર ટાઈમ મેનેજમેન્ટનું એક સત્ર ખૂબ સારું થયું છે. એ ટાઈમ મેનેજમેન્ટના સત્રમાંથી પ્રેરણા લઈને પણ ઘણા બધાને એવું લાગશે કે હા, આ ટાઈમ મેનેજમેન્ટ જે છે એના આધાર ઉપર આ મીડિયાનો ઉપયોગ કરવો અથવા તો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો એ ઇમ્પોર્ટન્ટ પણ નથી અને અર્જન્ટ પણ નથી. તો ઇટ ઇઝ નાઇધર ઇમ્પોર્ટન્ટ નોર અર્જન્ટ. તો એને માટે કેટલો સમય આપવો જોઈએ, એ દિશામાં જે માર્ગદર્શન થયું તેનો ઉપયોગ થશે તો મને લાગે છે કે આ ઠીક રહી શકાશે. આજે યુવાનોમાં અસ્પૃશ્યતા નથી,
પણ વડીલોની રૂઢિચુસ્તતા દૂર કરવા શું કરવું જોઈએ? પાર્થ પંડ્યા, પ્રાંતિજ. ખૂબ સારો પ્રશ્ન છે. અસ્પૃશ્યતા નિવારણ બાબતમાં આજકાલ ધીમે ધીમે સમાજની અંદર યુવા પેઢી જે છે એ આ વિષયથી ધીરે ધીરે પોતાની જાતને દૂર લેતો ગયો છે, અને એટલે એના મનની અંદર અસ્પૃશ્યતા આ વાત ધીમે ધીમે ઉન્મૂળ થઈ રહી છે, નીકળી રહી છે. એને આવો વિચાર નથી આવતો. પણ હજી એક પેઢી, બે પેઢીના લોકો છે સમાજમાં કે જે આ વાતને માને છે, અસ્પૃશ્યતાને હજી છોડવા માટે અથવા તિલાંજલિ આપવા માટે તૈયાર નથી થતા. તો આવા પરિવારની અંદર ઘણી વખત સંઘર્ષ થતો હોય છે બે પેઢી વચ્ચેના લોકો વચ્ચે, કારણ કે એ જનરેશન ગેપ છે. તો સંઘર્ષ ન કરતા એમની સાથે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ, વાતચીત કરવી જોઈએ, પરિવારના વડીલોની સાથે બેસીને સંવાદ કરવો જોઈએ કે એમના મનમાં આ જે વિષય આવે છે, આજે પણ જે અસ્પૃશ્યતાની વાત આવે છે અથવા તો એને જાળવી રાખવા માટેનો પ્રયત્ન કરવાનો એમનો જે આગ્રહ છે એ શા માટે છે? કોઈ ઘટના વિશેષને કારણે છે, કોઈ વ્યક્તિ વિશેષને કારણે છે. હોઈ શકે કે ભૂતકાળની અંદર પરિવારની અંદર અથવા કોઈ વ્યક્તિઓની સાથે કંઈ આ પ્રકારનો સંઘર્ષ થયો હોય અથવા આવી કોઈ ઘટના બની હોય, દુઃખદ ઘટના અથવા દુર્ભાગ્યપૂર્ણ ઘટના, એને કારણે કદાચ એને આ વિષય લાગતો હશે કે નહીં ભાઈ એની સાથે તો સંબંધ નહીં જ રાખવો અથવા એમને પ્રવેશ નહીં જ આપવો. તો એ ઘટના વિશેષની સાથે સંબંધિત હશે. તો આ સમજવું જોઈએ અને સમજાવવા જોઈએ વડીલોને પણ કે ભાઈ એ ઘટના જેને કારણે બની હતી એ તો હવે કોઈ છે નહીં, આજે જે છે એ તો એની પણ બીજી કે ત્રીજી પેઢીના લોકો છે. તો હવે એની સાથે આવો સંઘર્ષ શા માટે કરવો? અને સમાજ આખો જ્યારે દેશભરમાં, દુનિયાભરમાં બદલાઈ રહ્યો છે ત્યારે આ દિશામાં આપણે પણ બદલાવાની આવશ્યકતા છે. એટલે બંને તરફ પ્રયત્ન કરવાની આવશ્યકતા છે. અને કદાચ ક્યાંક થોડા આપણે સંઘર્ષ કરવો પડશે તો સંઘર્ષ કરવા માટે તૈયાર રહેવું જોઈએ. સંઘના જે તૃતીય સરસંઘચાલકજી હતા પરમપૂજ્ય બાળાસાહેબજી દેવરસ, એ જ્યારે તરુણ અવસ્થામાં હતા, શાખાના સંપર્કમાં આવ્યા, ડોક્ટર સાહેબના સમયથી જ હતા સંપર્કમાં. તો બાળાસાહેબજીના જીવનમાં એ ઘટના બની કે શાખાના કેટલાક સંજોગો એમને ઘરે ભોજન માટે આવવાના હતા. ચુસ્ત પરિવાર હતું, બ્રાહ્મણ પરિવાર હતો, ચુસ્તતામાં નથી. તો બાળાસાહેબજી એની માતાને કીધું કે મારા બધા મિત્રો સ્વયંસેવકો શાખાના જમવા માટે આવવાના છે, અમને બધાને સાથે રસોડામાં જમવા બેસાડવા પડશે અને અમે બધા સાથે બેસીશું જમવા માટે, અને તારા મોઢા ઉપર કોઈને પણ પીરસતી વખતે સેજ પણ ભાવમાં ફેરફાર થયો તો હું સ્વીકારીશ નહીં, અને અમે બધા જમી લઈશું ત્યારે આપણી જે પરિવારની પરંપરા છે કે બધાની થાળીઓ તારે ઉપાડવાની, એની અંદર પણ થાળી ઉપાડતી વખતે પણ કોઈ પણ પ્રકારનો ભાવ બદલ નહીં થવો જોઈએ. અને જો એવું મને ધ્યાનમાં આવશે તો હું પછીથી ઘરમાં ભોજન નહીં કરું, હું ક્યાંય પણ વયો જઈશ ને ભોજન નહીં કરું, ભૂખો રહીશ પણ ઘરમાં ભોજન નહીં કરું. આ પ્રકારનો એમને ખૂબ આગ્રહ કર્યો. એના માતા પણ ખૂબ સમજુ હતા. એને માતાએ કીધું કે બાળા હું આવું નહીં કરું, તું તારા જે મિત્ર હશે, જેવા પણ હશે, હું ન તો એની કોઈ જ્ઞાતિ જાણવા માંગુ છું, ન એની જાતિ જાણવા માંગુ છું, અને તારા મિત્રો જે છે, જેમ તું મારો દીકરો છે એમ એ બધા પણ મારા દીકરા છે, મારા દીકરાની જેમ જ હું એ બધાની સાથે વ્યવહાર કરીશ. તો આવો આગ્રહ રાખવો ઘરની અંદર મા બાપની સાથે, એની પણ આવશ્યકતા છે, સમજાવવાની આવશ્યકતા છે. એટલે ખાલી નિયમોથી નહીં થાય, વ્યવહારથી થશે કે એક માણસ તરીકેનો વ્યવહાર. ઘણી વખત વડીલોને જ્ઞાનમાં આવતું હોય છે તો ક્યાંક વાંચ્યું હોય, સાંભળ્યું હોય, કોઈ જગ્યાએ ગયા હોય ત્યારે સાધુ સંતો દ્વારા અથવા અન્ય કોઈ પ્રવચનોમાં કે ધર્મનો આધાર છે આ. પણ આપણે ધર્મમાં તો આવું ક્યાંય છે નહીં. આપણે કોઈ ધાર્મિક ગ્રંથોમાં નથી, ભગવદ્ ગીતામાં નથી, રામાયણમાં નથી, મહાભારતમાં નથી, પુરાણોમાં નથી, વેદોમાં નથી. આ જેટલા પણ આપણા હિન્દુ સંસ્કૃતિના આધારભૂત ગ્રંથો કહેવાય છે, આમાંના એક પણ આધારભૂત ગ્રંથની અંદર આવી કોઈ વાત નથી. કેટલાક સમયની દરમિયાન ભારત પર જે આક્રમણ ચાલ્યું એ સમય દરમિયાન કેટલીક વ્યવસ્થાઓ બની, એ વ્યવસ્થાને કારણે પછી આ રૂઢિઓ દાખલ થઈ ગઈ. આ સમજાવવાની આવશ્યકતા છે. એટલે આજની તારીખે ધર્મનો કોઈ આધાર નથી. આ પ્રકારની જે વાતો છે આપણા સાધુ સંતોએ પણ કીધેલી છે. આજે અનેક સાધુ સંતો સેવા વસ્તીઓમાં જઈને આ બધા લોકોની વચ્ચે રહીને એમને સુધારવા માટે, એમની કુટેવો દૂર કરવા માટે, એની અંદર જે કુરૂઢિઓ છે દૂર કરવાનો પ્રયત્ન કરે છે. તો આપણે પણ આપણા વડીલોને આ સમજાવીને એની સાથે જોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. મને લાગે છે કે જો સારો સંવાદ થશે પરિવારના વડીલોની સાથે તો આ પ્રકારની આપણી જે અસ્પૃશ્યતાની માન્યતા છે, અસ્પૃશ્યતાની માન્યતાને સ્વીકારવા માટે એ લોકો પણ તૈયાર થશે. એ લોકો પણ કહેશે કે હા, અસ્પૃશ્યતા યોગ્ય નથી અને હવે ધીમે ધીમે એ દૂર થવી જોઈએ, અને એમાં એમનો પણ સહકાર મળશે. તો આ ખૂબ ઝડપથી અત્યારે સમાજની મોટી કુરૂઢી છે એ ખૂબ ઝડપથી આપણે દૂર કરી શકીશું. કોઈક વાર એવું બની શકે કે આપણે એ અભ્યાસ કરવા પણ માગતા હોય, આપણને વિષયમાં પણ રસ હોય, આપણને બધું આવડતું પણ હોય, આપણે આગળ જવા ઈચ્છતા પણ હોય, છતાં પણ આપણા કુટુંબના કે આપણા માતા પિતા એમ કે બેટા હવે બસ થયું, તું દીકરીની જાત છે, હવે તારે લગ્ન કરી લેવા જોઈએ, આવું કે તો એવા સમયમાં આપણે શું
વિચાર કરવો જોઈએ અને આપણા કેરિયર ઉપર કઈ રીતે ધ્યાન આપવું તેના વિશે થોડી માહિતી આપશો? આ પ્રશ્ન એક દીકરીનો છે. પરિવારમાં એની ઈચ્છા ભણવાની છે, પણ પરિવારના લોકો એને કંઈ રોકે છે ભણવા માટે. આ એક વખત સમજવું પડે કે પરિવારના લોકો કેમ ના પાડે છે, શું કારણ છે. આજે અનેક પરિવારોમાં, સમાજની અંદર એવી સ્થિતિ હોય છે કે દીકરીઓ ખૂબ સારું ભણતી હોય છે. હું કોલેજમાં હતો એટલે મને અનુભવ છે કે આજે ઇન જનરલ કોલેજોની અંદર જે રેન્કર્સ છે અથવા સારું પરિણામ લાવે છે અથવા ગોલ્ડ મેડલિસ્ટ છે એ વધારે પડતી સંખ્યામાં દીકરીઓ છે. દીકરાઓ આ બાબતમાં થોડા પાછા પડી રહ્યા છે. અને એટલા માટે સ્વાભાવિક છે કે દીકરીઓની ભણવાની ઈચ્છા હોય, પણ સામે સમાજની અંદર દીકરાઓ ઓછું ભણે છે અથવા નથી ભણતા. માતા પિતાને ચિંતા હોય છે કે જો મારી દીકરી આટલું વધારે ભણી લેશે, સારું ભણી લેશે, તો પછી એને યોગ્ય દીકરો મળશે કે નહીં, યોગ્ય વર મળશે કે નહીં. આ મા બાપની એક ચિંતા હોય છે. અને સમાજ ઉપર અલગ અલગ થતી હોય છે. આજકાલ બધા સમાજોની અંદર આ એક બહુ મોટો વિષય થઈ ગયો છે ચિંતાનો, કે દીકરીઓને યોગ્ય વર મળે છે કે નહીં. એટલે કદાચ એ પણ એક કારણ હોઈ શકે. એટલે માતા પિતાની સાથે વાત કરવી જોઈએ, સમજાવવી જોઈએ. કોઈ તમારા પરિવારના અથવા તમારા પરિવારની સાથે જેનો સારો સંબંધ છે એવા આપણા પરિવારના કાર્યકર્તાઓના બહેનો હશે તો ભાઈઓ છે, એમને મા બાપને મળવા માટે લઈ જવા જોઈએ. બીજી વસ્તુ છે કે આજકાલ દીકરીઓના મનમાં પણ હું ભણું છું શેના માટે, તો પગભર થવા માટે ભણું છું. હા, પગભર ચોક્કસ થવું જોઈએ, પણ પગભર એટલા માટે નહીં થવું જોઈએ કે મારા અહમને પોષવા માટે હું પગભર નહીં થાઉં. હું મારા પરિવારને મુશ્કેલી પડશે, પરિવારને કંઈ આવશ્યકતા પડશે, તો એ આવશ્યકતાના સમયમાં હું પરિવારની સાથે ઊભી રહીશ, પરિવારની સાથે ખભે ખભો મિલાવીને ઊભી રહી શકું. એટલા માટે પરિવારની મુશ્કેલીમાં હું પણ સહકારી આપી શકું, એટલા માટે મારે ભણવાનું છે. આ વિચાર મનમાં રાખવાની આવશ્યકતા છે. નહીં તો ઘણી વખત આજકાલ જે ડાયવોર્સના કેસીસ ચાલે છે, જે માતા પિતાને પણ ઘણી વખત ચિંતા થતી હોય છે, તો દીકરીઓને પણ એવું લાગતું હોય છે કે હું તો ભણેલી છું, તો હું શા માટે કોઈના ઓલામાં રહું. એટલે આ ભાવ જે છે, અહમ, ભણવાનો, પોતાની ડિગ્રીનો, પોતાના ક્વોલિફિકેશનનો અહમ એ આપણા મનમાં ન આવે, એ પણ ખૂબ આવશ્યકતા છે. કારણ કે પરિવાર વ્યવસ્થા તો પારિવારિક જીવન એ અંતતોગત્વા આપણા સંસારનું અથવા તો આપણી સમાજની હિન્દુ સંસ્કૃતિનું એ અંતિમ વ્યવસ્થા તો આ જ છે. અને એ વ્યવસ્થાને જાળવવી, એ કુલ મળીને સંસ્કૃતિને અને દેશને અને સમાજને જાળવી રાખવા માટે અત્યંત આવશ્યકતા છે. ડાયવોર્સ લેવા અથવા ડાયવોર્સી તરીકે જીવવું એ સામાન્ય વ્યવસ્થા નથી, એ સમાજને માટે યોગ્ય વ્યવસ્થા નથી. અને એટલે એને સમજીને વિચાર કરવાની આવશ્યકતા છે. એટલે ભણવું જોઈએ ચોક્કસ. ભણવાથી આપણે કહીએ છીએ કે એક દીકરી જો ભણશે તો એ આખા કુળને તારી દેશે, કારણ કે એને કારણે એના બાળકો, બાકી પરિવારના લોકોમાં ઘણું બધું પરિવર્તન આવે છે. અને એટલા માટે ચોક્કસ ભણવું જોઈએ. માતા પિતાને પણ શું માટે ઓલું હશે, કોઈ માતા પિતા ક્યાંક એના મનમાં શું કારણ હશે, જાણવું જોઈએ શા માટે ના પાડે છે. પણ એ જાણવા માટે અથવા સમજાવવા માટે અન્ય લોકોને પણ બોલાવવા જોઈએ. અને આપણે પણ ભણતી વખતે હું આ મારે કેરિયર બનાવવા માટે ભણું છું, પણ મારી કેરિયરનો ઉપયોગ પરિવારને માટે કરીશ, આ ભાવ સાથે ભણીશું. અને આપણા ભાવ સાથે માતા પિતાને પણ સમજાવીશું કે આપણા મનમાં શું છે. તો મને લાગે છે કે માતા પિતા પણ તમને ભણાવવા માટે ચોક્કસ સહકાર આપશે. એમાં કોઈક બીજું કારણ ન હોઈ શકે. મને ગાયકી અને સંગીતમાં રુચિ છે, થોડુંક મને આવડે પણ છે, પણ પરિવાર મને સંગીત ક્ષેત્રે આગળ વધતા રોકે છે. હું શું કરું? આ મિત્રનો જે પ્રશ્ન છે કે એમને સંગીતમાં રુચિ છે, થોડી જાણકારી પણ છે, એટલે જ્ઞાન પણ છે, આગળ શીખવાની પણ એમની ઈચ્છા છે, પણ પરિવારમાંથી કદાચ પરિવારના જે વડીલો હશે, માતાજી પિતાજી હશે અથવા અન્ય પણ હશે, એ કદાચ એમને બહુ પ્રોત્સાહિત નથી કરતા. મને લાગે છે કે ભાઈ વિષય એવો છે કે પરિવારના લોકો હંમેશા તમારા આર્થિક ઉન્નતિનો વિચાર કરતા હોય છે, આર્થિક સ્થિરતાનો વિચાર કરતા હોય છે. કારણ કે પરિવારને માટે એક ખૂબ મહત્વનો વિષય હોય છે. એટલે તમે આગળ જઈને તમારો અભ્યાસ પૂરો કરીને પછી આર્થિક સ્થિરતા થશે તો જ પછી તમે પરિવારની જવાબદારી સ્વીકારતા થશો, તો જવાબદારી લઈ શકશો. અને એટલે એવા સમયની અંદર અથવા એ વિચારની સાથે સંગીતની કેરિયર બનાવવાથી તમને કદાચ એમાં આર્થિક સ્થિરતા આવશે કે નહીં, અત્યારે તમારી પાસે જેટલી જાણકારી છે, તમારી પાસે જે જ્ઞાન છે, એના આધાર ઉપર કદાચ પરિવારના વડીલોને એવી વિશ્વાસ નહીં બેસતો હોય કે તમે જેટલું જાણો છો એના આધાર ઉપર તમે આર્થિક રીતે સદ્ધર થઈ શકશો અથવા તો સ્થિર થઈ શકશો. અને એટલે
જે તમે કોઈ બાકી વિષય જેના આધાર ઉપર તમે આર્થિક સ્થિરતા પ્રાપ્ત કરી શકો એવા વિષયની અંદર અથવા એ જે કોર્સ હશે અથવા એ જે ફેકલ્ટી હશે અથવા જે ડિગ્રી મેળવવાનું કામ હશે એમાં તમે ચોક્કસ પ્રયત્ન કરીને આગળ વધો, એમાં સારી ક્લાસ લાવો, સારી મહેનત કરો અને સ્થિરતા મેળવવાનો પ્રયત્ન કરો. અને સાથે સાથે તમારો આ જે વિષયમાં શોખ છે, તમને જે વિષયમાં રુચિ છે, એ રુચિના વિષયને પણ તમે સાથે સાથે એને પાલવતા રહો, એને સાથે સાથે એને કેળવતા રહો અને એના માટે જે અભ્યાસ કરવો પડે, જે સમય આપવો પડે, સમય આપવાનો પણ પ્રયત્ન કરો. આજની તારીખે તમે કદાચ એની કેરિયર નહીં બનાવી શકો. હું જે કોલેજમાં નોકરી કરતો હતો એ કોલેજની અંદર એક મારા મિત્ર હતા, સ્ટાફ મેમ્બર. એ પોતે ભણતા હતા ત્યારથી જ એમને સંગીતમાં ખૂબ રુચિ હતી, પણ જેમ તમારી અત્યારે સ્થિતિ છે એવી એમને પણ ઘરમાં સ્થિતિ એવી હતી કે માતા પિતા બહુ સ્થિર માનતા નહોતા. એ તો વચ્ચે એક વખત હિંમત કરીને મુંબઈ પણ ભાગી ગયા હતા, પણ થોડા વખત પછી ત્યાંની જે મુશ્કેલીઓ વેઠી અને જે જોયું એને કારણે પછી પાછા આવી ગયા. પાછા આવીને પછી એમણે એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યો. એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કરતાની સાથે સાથે એમણે પોતાના આ વિષયની અંદર વધારે અભ્યાસ કર્યો, વધારે ઊંડાઈથી અભ્યાસ કર્યો અને કોલેજની અંદર નોકરી જોઈન કરી. થોડા વર્ષો નોકરી પણ કરી, પણ જ્યારે પછી એમને વિશ્વાસ આવ્યો કે હા હવે હું મારા સંગીતના આધાર ઉપર મારું સ્વાવલંબી બની શકીશ, સ્થિરતા પ્રાપ્ત કરી શકીશ, મારી આર્થિક આવકને હું સ્થિર રાખી શકીશ. આજે એ ખૂબ સારા પોતાની સંગીતની ઓર્કેસ્ટ્રા લઈને અનેક ફિલ્મોની અંદર પણ કમ્પોઝ કરે છે ગીત અને ખૂબ સારું કામ કરે છે. હવે પૂર્ણતઃ સંગીત જ એમની કેરિયર છે, પણ એ કરવા માટે એમણે એક આધાર લીધો પોતાનો, જે જ્યાં સુધી કેરિયર તરીકે એને નહીં સ્વીકારી શક્યા અથવા તો આ કારકિર્દી નહીં બનાવી શક્યા ત્યાં સુધી એટલા સમય માટે એન્જિનિયરિંગનો એનો ઉપયોગ કર્યો. એન્જિનિયરિંગની કારકિર્દીનો ઉપયોગ કરીને એક આર્થિક સ્થિરતા પ્રાપ્ત કરી અને પછી જ્યારે આવું થયું ત્યારે પોતે અત્યારે સંગીતની કારકિર્દી ઉપર ચાલે છે. એટલે આપણા પણ જે 6 ભાષણ બૌદ્ધિકો થયા છે, બૌદ્ધિક સત્ર, એની અંદર સૌથી પહેલું જે શૈલેષભાઈ સગપરિયાનો જે વિષય આવ્યો મી એન્ડ માય કેરિયર, એમાં એમણે આ વાતને ખૂબ સારી રીતે સમજાવી હતી તમને કે તમારી ઢીંગલી કેની છે, માટીની છે કે લાકડાની છે. એ માટીની હશે તો એને મજબૂત કરવા માટે તમારે એને અગ્નિમાં નાખવી પડશે અને લાકડાની હશે તો એને મજબૂત કરવા પાણીમાં નાખવી પડશે. આ વાત બહુ સારી રીતે એમને સમજાવી છે. તમારી રુચિ છે એ રુચિને ચોક્કસ સ્વાગત છે, ચોક્કસ એની અંદર આગળ વધો તમે, પણ એની સાથે સાથે તમારી આર્થિક સ્થિરતા પણ આવે, કારણ કે આ ક્ષેત્રો એવા છે કે જેમાં ખૂબ સંઘર્ષ કરવો પડે છે અને સંઘર્ષ કરવા માટેની એટલી સ્થિરતા ન હોય તો એટલું મેદાન નહીં હોય તો બહુ મુશ્કેલી પડે છે. એટલા માટે માતા પિતા અથવા જે વડીલો હશે ઘરમાં એ તમને રોકવા માટે પ્રયત્ન કરતા હશે. એમનો કોઈ નેગેટિવ વિચાર અથવા તો તમને આગળ વધતા રોકવાનું નથી હોતા, પણ એ લોકો તમારા ભવિષ્યની ચિંતા કરતા હોય છે એટલા માટે હોઈ શકે. તો આ બંને પ્રકારનો વિચાર કરીને તમે તમારી કારકિર્દી બનાવવા માટે ખૂબ પ્રયત્ન કરો ભણે સાથે સાથે, પણ એની સાથે સાથે તમારી કંઈ આર્થિક સ્થિરતા દઈ શકે એ પ્રકારનું પણ તમારા હાથમાં કંઈ સાધન હોય કે જેમાંથી તમારી આવક સ્થિરતા મળી શકે, તો પછી ભવિષ્યની અંદર તમે જ્યારે આ ક્ષેત્રની અંદર પર્યાપ્ત ક્ષમતાવાન બનશો તો તમે એને તમારી કારકિર્દી તરીકે બનાવી શકશો, રાખી શકશો. એ વાત ચોક્કસ છે. એટલો વિશ્વાસ રાખીને અને માતા પિતા ઉપર પણ વિશ્વાસ રાખીને અને તમારો આ કારકિર્દી બનાવવા માટેનો પ્રયત્ન ચાલુ રાખો. આ બંને બાજુ રાખશો તો મને લાગે છે કે એનું પરિણામ સારું પડશે. સિદ્ધરાજસિંહ પરમાર, મૂળી. ચાઇના માર્કેટના સંદર્ભમાં આપણે શું કરી શકીએ, ખાસ કરીને કોમ્યુનિકેશન માર્કેટમાં? ચાઇના માટે તો કુલ મળીને દુનિયાભરમાં એક ખૂબ મોટો આક્રોશ નિર્માણ થયો છે. બધા જ દેશોની અંદર, બધા સમાજમાં ચાઇના માટે ખૂબ મોટું આક્રોશનું વાતાવરણ બન્યું છે. ભારતની અંદર સવિશેષ છે, કારણ કે એના માટે કોરોના નહીં પણ બાકી પણ ભારતનો અનુભવ ચાઇના સાથેનો ખૂબ ખરાબ રહ્યો છે. આજે પણ કડવો અનુભવ છે. આજે પણ એ દબાણ કરવાનો પ્રયત્ન કરે છે, ભારતને દબાવવાનો પ્રયત્ન કરે છે, આપણો અનુભવ છે. અને એટલે ચાઇનાની વસ્તુઓનો બહિષ્કાર કરવો અથવા ચાઇનાની જે ગુડ્સ છે એને વાપરવી નહીં જ, એ પ્રકારનો જે પ્રયત્ન છે એ સમાજની અંદર આજે ખૂબ મોટા પ્રમાણમાં જાગૃતિ આવી છે અને લોકો પ્રયત્ન કરી રહ્યા છે. કોમ્યુનિકેશનના ક્ષેત્રની અંદર ચાઇનાનો ખૂબ મોટો પગપેસારો છે. ખૂબ બધી એપ્લિકેશન્સ છે, ઘણા બધા પ્રકારના મોબાઈલ્સ છે, ઘણી બધી પ્રકારની એપ્સ છે. આ બધું જ જે છે એ ચાઇનાએ બનાવેલી છે અને આજે આપણા જાણતા અજાણતા આપણા બધાના મોબાઈલ્સની અંદર, સોશિયલ મીડિયામાં આપણે જે ઉપયોગ કરીએ છીએ એમાંના ઘણી બધી એપ્સ આપણને ખબર પણ નથી કે ચાઇનાની છે અને આપણા પાસે ઉપયોગમાં આવે છે. હવે તો ધીમે ધીમે એની બાબતમાં પણ જાગૃતિ આવવા માંડી છે. ચાઇના એપ રિમૂવર કરવાની નામની એક એપ્લિકેશન પણ આવી છે. એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે વાપરો તો તમારા મોબાઈલમાં જેટલી પણ એવી એપ્સ હશે બધી જ નીકળી જશે. પણ આ કરવા માટે પ્રયત્ન કરવો પડશે અને એના માટેની ઓલ્ટરનેટિવ એપ્સ કઈ છે
અનેક લોકો એવી બીજી કંપનીઓ, માઇક્રોસોફ્ટ છે, બાકી બીજી કંપનીઓ છે, એની પણ એપ્સ છે. એ એપ્સને ડાઉનલોડ કરવી પડશે, એ એપ્સનો ઉપયોગ કરવો પડશે. કદાચ આ વધારે યુઝર ફ્રેન્ડલી હશે, પહેલામાં થોડી તકલીફ હશે તો એને વધારે સમજવી પડશે. અને મને લાગે છે એમાં પણ ધીમે ધીમે એપ્લિકેશન જેમ જેમ વધારે વપરાતી થશે તો એ એપ્લિકેશન બનાવવાવાળા પણ એની અંદર યુઝર ફ્રેન્ડલી કરવાનો પ્રયત્ન શરૂ કરશે, એને પણ અનુભવ આવતો જશે. તો પણ એ કરવાની આવશ્યકતા છે. અને કેટલાક ઓલાની અંદર એવું બનશે કે આજની તારીખે આપણી પાસે બીજી કોઈ ઓલ્ટરનેટિવ નથી, તો ઓલ્ટરનેટિવ નથી તો એના વિના ચલાવતા શીખી શકીએ કે મોબાઈલ અને આ એપ્લિકેશન્સ અને સોશિયલ મીડિયા એ તો છેલ્લા 2-5 વર્ષનો વિકાસ છે. એની પહેલા શું હતું? એની પહેલા આપણે બધું ચાલતું જ હતું, કેટલું બધું ચાલતું હતું. અને બધી જ એપ્સ જે છે એ બધી અનિવાર્ય છે, ખૂબ ઉપયોગી છે એવું પણ નથી. ઘણી બધી એપ તો ખાલી ટાઈમ પાસ કરવા માટે, તો ટાઈમ પાસની ટાઈમ કિલ કરવા માટે હોય છે. અને એ ખૂબ સાચા અર્થની અંદર સમયને મારે છે, એનો કોઈ ઉપયોગ નથી થતો, દુરુપયોગ વધારે થાય છે. તો એવી એપ્સને છોડી નહીં શકાય. એક પ્રકારનું આ વ્યસન થઈ ગયું છે, એ વ્યસનમાંથી આપણે નીકળી નહીં શકીએ. એટલે કહી શકાય કે બ્લેસિંગ્સ ઇન ડિસ્ગાઇઝ એ પ્રકારને કહી શકાય કે ભાઈ આ પ્રકારની એપ જો મારા મોબાઈલમાંથી નીકળી જશે તો મને ઘણો લાભ થશે. વોટ્સએપ છે, વોટ્સએપ જવાથી કેટલો બધો સમય આજે માણસોનો, યુવાનોનો વોટ્સએપમાં જાય છે અને કેટલી બધી ખોટી વાતો એની ઉપર આવે છે. એની સારી વાતો કેટલીક છે, એટલો ઉપયોગ થતો હશે તો સારું છે મર્યાદામાં. પણ બાકી ખૂબ બધી એપ્સની અંદર, ટિકટોકમાં આજકાલ જે પ્રકારના વિડીયોઝ આવે છે, જે પ્રકારના સમાચારો આવે છે, એ બિલકુલ બીભત્સ પણ કહી શકાય એ પ્રકારનો ઓલા આવે છે. એટલે માનસિક વિકૃતિનું પણ એની અંદર એને કારણે વિકૃતિ નિર્માણ થાય છે. આવી સ્થિતિ છે. તો આવી બધી એપ્સને મુક્ત કરવી જોઈએ, આવી બધી એપ્સમાંથી નીકળવું જોઈએ. અનિવાર્ય છે એવી બીજી જે ઓલ્ટરનેટિવ એપ્સ છે અને જે જરૂરી હશે એવી એપ્સ જે મળી શકે છે એને ચોક્કસ લેવી જોઈએ. કદાચ થોડી મોંઘી હશે, પણ મોંઘી હશે તો પણ મારે ચાઇનાનું તો નથી જ જોઈતું. મોંઘી હશે તો હું, મને નહીં પોસાય તો નહીં વાપરું, અથવા હશે તો ખરીદીશ, મોંઘી ખરીદીશ, પણ એને ઉપયોગ કરીશ. એ પ્રકારના પ્રયત્ન, એટલે આ પ્રકારનું જ્યારે જનૂન નિર્માણ થશે તો જ મને લાગે છે કે જનૂનથી જ્યારે આગળ વધીશું તો જ મને લાગે છે ચાઇના માટેનો આ બહિષ્કાર હતો, દુનિયાની વિદેશી વસ્તુઓનો બહિષ્કારનું ઓલું જે છે એમાં આપણે સફળ થઈશું. પણ એટલે આ જનૂનપૂર્વક આગળ વધવું પડશે કે નેશન ફર્સ્ટ, આ વનમાં એક જનૂન નિર્માણ થશે યુવાનોના, તો આની અંદર ચોક્કસ આપણે સફળ થઈશું. એના આધાર ઉપર જ દુનિયાના અન્ય દેશો પણ આગળ વધી શક્યા છે. આપણે પણ આ કરવાની આવશ્યકતા છે. સમય આવી ગયો છે, એનો ઉપયોગ કરવો જોઈએ. સંઘ કેટલા દેશોમાં કામ કરે છે? દૈનિક શાખાઓની સંખ્યા કેટલી છે? રવિ શશિકાંત પંડ્યા, વેલનાથનગર. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું દુનિયામાં જે કામ ચાલે છે, પહેલી વાત તો એ કે ત્યાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નામથી કામ નથી થતું. દુનિયાના અલગ અલગ દેશોમાં હિન્દુ સ્વયંસેવક સંઘ, ભારત સ્વયંસેવક સંઘ એવા જુદા જુદા નામોથી દેશોમાં કામ ચાલે છે. બીજો, મોટા ભાગે દુનિયાના જે બધા દેશોમાં કામ ચાલે છે એમાં શ્રીલંકા છે કે મ્યાનમાર છે, એવા 1-2 દેશોમાં છોડતા ત્યાં રોજ દૈનંદિન પ્રકારનું કામ નથી. જે ગુજરાત, ભારતની અંદર જે સ્વરૂપ છે, તો ત્યાં આગળ સાપ્તાહિક શાખાઓ ચાલે છે. અને એ શાખાઓનું સ્વરૂપ પણ પારિવારિક શાખા હોય છે, એટલે ભાઈઓ બહેનો બધા સાથે હોય છે. કાર્યક્રમો અલગ થાય છે, શાખા સમિતિની અલગ લાગે છે, સંઘની અલગ લાગે છે, પણ બધા એકત્રિત આવે છે કાર્યક્રમની અંદર. અઠવાડિયામાં 2 દિવસ, શનિવાર રવિવાર, અથવા ઘણી જગ્યાએ રવિવાર 1 દિવસ, એ પ્રકારની શાખા લાગે છે. પાશ્ચાત્ય દેશોની અંદર મેદાનમાં શાખા લગાવવા માટેની મનાઈ છે, ત્યાં પદ્ધતિ નથી, એટલા માટે કોઈ હોલની અંદર, મંદિરના હશે, બધા સંસ્થાને એમાં લાગે છે. તો આ સ્વરૂપના કામ ચાલે છે. એટલે આ ભારતમાં જેવા સ્વરૂપનું કામ છે પ્રત્યક્ષ એ જ સ્વરૂપમાં નથી. હા, કાર્યક્રમો વગેરે એવા જ થાય છે સાપ્તાહિકની અંદર, પછી રમતો થાય છે, બાકી ગીત વગેરે થાય છે, પણ બાકી કાર્યક્રમો જે છે તો સાપ્તાહિક સ્વરૂપમાં હોય છે. અત્યારે કુલ મળીને દુનિયાના 45 દેશોમાં આ પ્રકારનું આપણું કામ ચાલે છે. અને કુલ 1356 શાખાઓ છે. આજે હું શાખા કહું છું એટલે સાપ્તાહિક પ્રકારની શાખાઓ છે. એટલે એટલા ગામોમાં, એટલા સ્થાનોમાં આવી શાખાઓ છે. USA, UK, શ્રીલંકા, મ્યાનમાર, ઓસ્ટ્રેલિયા, આ મોટા મોટા દેશોના નામ કહી શકાય. હમણાં જ એકાદ વર્ષથી જે બધા કામ શરૂ થાય છે એવા રશિયા છે, સુદાન છે, ઝામ્બિયા છે, આ કેટલાક દેશો અથવા તો પ્રદેશ એવા છે કે જેમાં હમણાં છેલ્લા એકાદ વર્ષથી કામ આપણું શરૂ થયું છે. વિદેશમાં પણ સંઘ શિક્ષા વર્ગો થાય છે. ગત વર્ષે ત્યાં આગળ 60 સંઘ શિક્ષા વર્ગ થયા, જેમાં 1529 સ્વયંસેવકો હતા. સમિતિના પણ વર્ગો થાય છે, એમાં 39 વર્ગની અંદર લગભગ 850 સેવિકાઓએ પ્રશિક્ષણ લીધું. પણ ત્યાંનો વર્ગ સળંગ 20 દિવસનો નથી હોતો, 10-10 દિવસના વર્ગ થતા હોય છે. અને 10 દિવસના વર્ગ કરે પછી બીજી વખત પાછો 10 દિવસનો કરે એટલે પ્રથમ વર્ષ પૂરું થાય. એવી જ રીતે 2 ભાગમાં દ્વિતીય વર્ષ કરે. અને તૃતીય વર્ષ કરવા માટે બધા લોકો દેશભરમાંથી, દુનિયાભરમાંથી ભારતની અંદર નાગપુરમાં તૃતીય વર્ષ કરવા માટે આવતા હોય છે. જ્યારે એમને અનુમતિ મળે અને અનુકૂળતા હશે ત્યારે એ લોકો આવતા હોય છે. તો આ સ્વરૂપની અંદર દુનિયાના અલગ અલગ દેશોમાં કામ ચાલે છે.
અને બાકી પણ અનેક પ્રકારના કાર્યક્રમો, ત્યાં ઘોષ પણ છે, ત્યાં અંદર શિબિરો પણ થાય છે, ત્યાં પ્રશિક્ષણ વર્ગો પણ થાય છે. આ બધા જ પ્રકારની વ્યવસ્થા જે ભારતમાં છે સંઘની અંદર, એ જ પ્રકારની વ્યવસ્થા ત્યાં પણ છે. અને એ પ્રમાણે ત્યાં પથસંચલન પણ નીકળતા હોય છે. ઉત્સવો પણ આપણા પ્રકારના જે થાય છે, ગુરુ પૂજનનો કાર્યક્રમ છે, રક્ષાબંધનનો ઉત્સવ છે, એ ત્યાંના સમાજને સાથે લઈને એ આ પ્રકારના કાર્યક્રમો, ત્યાંની સંસ્કૃતિના, ત્યાંના દેશના લોકોને ભારતીય સંસ્કૃતિની જાણકારી મળે, આપણે એની પરંપરાઓની જાણકારી મળે હેતુથી ત્યાંના પણ કાર્યક્રમો થાય છે. એટલે આ પ્રકારની વ્યવસ્થા ત્યાં પણ છે, પણ આ આપણે ધ્યાનમાં રાખી શકાય. નમસ્તે સુનિલભાઈ, હું સુરેન્દ્રનગરથી ચિરાગ રામાનુજ બોલું છું. ધોરણ 12 કોમર્સની પરીક્ષા આપી. તો એક પ્રશ્ન હતો કે આજકાલના યુવાનો રહ્યા એ ટ્રેન્ડ આરે જોડાઈ જાય છે. ટ્રેન્ડ એટલે કેવો, નાઇટ આઉટ્સ કરવા, બીજાને ગર્લફ્રેન્ડ છે તો મારે કેમ નથી, બીજા આવું કરે હું એવું કરું, બીજા વ્યસન કરે હું કરું. અને જો એવું ન કરે તો સામેવાળા એમ કે આ તો જો નમાલો હારો કંઈ કરતો નથી, અમારે યારે રેસને આવું કંઈ કરતો નથી, સિગરેટ આપે સામેથી, ઓલાને પરાણે પીવડાવે. હવે એ બધું કામ કરે, એમને એવો ભાન નથી હોતો કે હું આ ખોટા રવાડે ચડું. એ પછી હળવે હળવે ચડતા જાય, પછી એમના સંસ્કારની વિલુપ્તિ થતી જાય. એમને એ ન ખબર હોય કે મારા માતા પિતાનું નામ ખરાબ થશે. તો એ બધા પ્રશ્ન હાટું તમારું શું માર્ગદર્શન કહેવાય એ જરાક જણાવશો. આ જે દૂષણો ટ્રેન્ડ બનીને આવે છે ને, એનું એક મોટું કારણ છે કે આપણે એને લાઈફ સ્ટાઇલ ગણીએ છીએ. એને આપણે મોભાનું માધ્યમ ગણીએ છીએ. એટલે માભો છે ને પડશે તો હું સિગરેટ પીતો હોઈશ તો માભો પડશે, હું જરા અલગ પ્રકારની હેરસ્ટાઇલ કરીશ તો માભો પડશે. એટલે બાકી લોકો કરતાં હું અલગ થાઉં, આ પ્રકારનો મારો ઓલું પડે, એના માટેનો પ્રયત્ન જ્યારે કરવો એ પ્રકારનો ઓલું છે. અને એને કારણે સમાજમાં એનું સ્ટેટસ બને છે, તે સ્ટેટસ સિમ્બોલ બને છે. એટલે આ જે દૂષણો છે અથવા તો આ જે કુટેવો છે, આ જ્યારે સ્ટેટસ સિમ્બોલ તરીકે ગણવા માંડે છે ત્યારે પછી કોઈને પણ એ મેળવવા માટે અથવા તો એ પ્રમાણે કરવાનો આ ઈચ્છા થાય છે. કારણ કે મારે સમાજની અંદર નામના એશના હોય છે દરેકની, કે મારી નામના થવી જોઈએ, મને લોકો ઓળખવા જોઈએ. આ પ્રકારની ઈચ્છા સ્વાભાવિક દરેક મનુષ્યની હોય. પણ આ દૂષણો જ્યારે આવું હોય છે ત્યારે એને પ્રમાણે કરે છે. એટલે પહેલા તો વસ્તુ આપણે આ કરવી જોઈએ કે આપણા સમાજમાં આપણે પ્રયત્નપૂર્વક આવી જે સ્ટેટસ સિમ્બોલ છે, સ્ટેટસ સિમ્બોલ નથી, એ દૂષણ જ છે, એ પ્રકારની વાતને સ્થાપિત કરવી જોઈએ. યુવાનોને પણ સમજાવવું જોઈએ, સમાજના લોકોને પણ સમજાવવું જોઈએ કે નહીં ભાઈ, આ જે વ્યસન છે વ્યસન જ છે, એને કારણે સમાજને પણ નુકસાન થાય છે, પરિવારને પણ નુકસાન થાય છે, વ્યક્તિને પણ નુકસાન થાય છે. આ વાત સમજાવવી જોઈએ, આ વાત સ્થાપિત કરવી જોઈએ. અને સમાજમાં આ દૂષણોને કારણે, સ્ટેટસ સિમ્બોલને કારણે અનેક લોકોને જે સ્થાન મળે છે એ ધીમે ધીમે જ્યારે બદલતું જશે કે ના, સમાજની અંદર કોઈ કાર્યક્રમની અંદર અતિથિ વિશેષ કોણ આવે છે, તો ભાઈ એવી વ્યક્તિ આવે છે કે જે બિલકુલ નિર્વ્યસની છે, જે બિલકુલ ભ્રષ્ટાચારી નથી, બિલકુલ પ્રામાણિક છે, ખૂબ સારી રીતે કામ કરે. હા, એ કદાચ બહુ આર્થિક સમૃદ્ધ નહીં હોય, બહુ સદ્ધર નહીં હોય, પણ એ સમાજ માટે કામ કરવા વાળો છે. આવા વ્યક્તિઓને સમાજમાં આપણે ધીમે ધીમે જ્યારે આગળ લાવતા થઈશું ત્યારે પછી ધીમે ધીમે સમાજમાં આ પરિવર્તન આવતું થશે. આજે સમાજની અંદર દરેક કાર્યક્રમો, નાના મોટા બધા જ કાર્યક્રમોમાં જે અતિથિ વિશેષ આવે છે અથવા તો જે ઉદ્ઘાટન કરવા માટે આવે છે અથવા તો જે ભાષણ કરવા માટે આવે છે, એ કોને બોલાવીએ છીએ? તો એ જો સમૃદ્ધ હશે, પૈસાદાર હશે, સમાજમાં મોભો હશે. એ સમૃદ્ધિ એને કયા માર્ગે મેળવી છે કોઈ જોતું નથી. એ સમૃદ્ધિનો ઉપયોગ, હા, થોડાક રકમનો ઉપયોગ, થોડા પૈસાનો ઉપયોગ એ કાર્યક્રમના આયોજકોને માટે કરતા હશે અથવા તો સમાજની અંદર કોઈ સારા કામ કરવા માટે કરતા હશે, પણ એ મોટો રકમ જે છે એ સમાજનું શોષણ કરીને મેળવે છે, અનેક પ્રકારના ખોટા કામો કરીને મેળવે છે. આ વાત સમાજના લોકોને ખબર હોય છે, પણ લોકો એની તરફ ધ્યાન નથી આપતા. અને આવા લોકો જ્યારે સમાજમાં આગળ આવે છે ત્યારે સ્વાભાવિક બધાને ઈચ્છા થાય છે કે નહીં, મારે પણ આવું મોટું બનવું છે. મોટું બનવું છે એટલે સમૃદ્ધ બનવું છે, પણ સમૃદ્ધ બનવાથી આવું નથી થવાનું. પણ હા, હું પ્રામાણિકતાથી, નિષ્ઠાપૂર્વક, અનેક લોકો એવા છે કે જે પ્રામાણિકતાથી, નિષ્ઠાથી કમાઈ પણ છે અને એની રકમનો, કમાણીનો ખૂબ મોટો ભાગ સમાજને માટે પણ ઉપયોગ કરે છે. અને એવા નાના નાના લોકો પણ છે, પાનના ગલ્લાવાળો હશે તો પણ સમાજને માટે ઘણું બધું કામ કરે છે. એટલે એવા લોકોને સમાજમાં ધીમે ધીમે આપણે આગળ લાવીશું તો એ દિશામાં યુવાનોને પણ આ સમજાવવાની આવશ્યકતા છે કે આ જે છે વ્યસન, જે છે વ્યસન, એ તમારું સ્ટેટસ સિમ્બોલ નહીં હોઈ શકે. એ દિશામાં જ્યારે વાતચીત થાય છે, ચર્ચા થાય છે, સંવાદ થાય છે, તો યુવાન એવો છે કે જેને કંઈક અનુકરણ કરતો હોય છે,
એ અનુકરણ જો સારા લોકોનું કરવાનું મળશે, સારા લોકો એના સંસર્ગમાં આવતા હશે, સારા લોકોને એની સંગત થતી જશે, તો પછી એનું અનુકરણ કરતો થશે. તો પછી એ સિગરેટ પીવાનું, તમાકુ ખાવાનું, દારૂ પીવાનું અને ફ્લર્ટિંગ કરવાનું આ જે એનો સ્વભાવ બનતો હોય છે, સ્વભાવમાંથી પોતે બચી શકશે. એટલે આવશ્યકતા છે કે એવા સારા લોકોની સંગત એને કેવી રીતે મળી શકે, એવા સારા લોકોની સાથે સંવાદમાં કેવી રીતે આવી શકે, એ પ્રયત્ન જો યોજનાપૂર્વક કરીશું તો આ ખૂબ મોટું દૂષણ જે સમાજમાં નિર્માણ થઈ રહ્યું છે એમાંથી આપણે યુવાધનને બચાવી શકીશું. નમસ્કાર, નામ હરેશ ગઢવી, પૂર્વ કચ્છ જિલ્લો. મારો પ્રશ્ન એ છે કે એક તરફ આપણું રાષ્ટ્ર પરમ વૈભવ તરફ આગળ વધી રહ્યો છે, તો બીજી તરફ રાષ્ટ્ર વિરોધી દંગાઓ થતા હોય, ટુકડે ટુકડે ગેંગ હોય, જિહાદી હોય, પથ્થરમારો હોય, આતંકવાદને સમર્થન હોય, અને હમણાં જે નિર્મમ રીતે સાધુને હત્યા કરવામાં આવી હોય, આવી અનેક સમસ્યાઓનું સમાધાન શું હોઈ શકે કે જેથી આપણો રાષ્ટ્ર પરમ વૈભવ સુધી પહોંચવામાં કોઈ સમસ્યા ભવિષ્યમાં ન નડે અને આપણે બધા સાથે મળી અને રાષ્ટ્રને પરમ વૈભવ સુધી પહોંચાડી શકીએ. જય હિન્દ. ભારત અત્યારે પરમ વૈભવ તરફ મેળવવા માટેની દિશામાં આગળ વધી રહ્યું છે. રસ્તામાં અનેક પ્રકારની સમસ્યાઓ આવી રહી છે. આ સમસ્યાઓ જે છે, જેમ કીધું તમે મિત્રએ કે શ્રમિકોની હમણાં સમસ્યા આવી છે, શહેરી આતંકવાદની અથવા તો એની સમસ્યા આવે છે, તો આ અનેક પ્રકારની સમસ્યાઓ છે, ભવિષ્યમાં પણ આવશે. પણ એ સમસ્યાઓમાંથી માર્ગ કાઢતા કાઢતા જ આપણે આગળ વધવાનું છે અને ત્યારે જ પહોંચી શકાશે. રામાયણની અંદર રામ રાજ્યની સ્થાપના સરળતાથી નહોતી થઈ ગઈ. રામે પણ ખૂબ સંઘર્ષ કરવો પડ્યો છે. અનેક પ્રકારની સમસ્યાઓ આવી, અનેક પ્રકારની, એટલે રાવણ જેવા અનેક દુષ્ટોનો એમને સંહાર કરવો પડ્યો, અનેક પ્રકારની તકલીફો આવી. ભગવાન કૃષ્ણને પણ ધર્મ રાજ્ય સ્થાપના પૂરતા પહેલા અનેક પ્રકારની તકલીફોનો સામનો, એટલે ધર્મ યુદ્ધ કરવું પડ્યું, મહાભારતનું યુદ્ધ કરવું પડ્યું, ત્યારે થઈને પછી એ શક્ય બન્યું. હમણાં જ એક પ્રસિદ્ધ પુસ્તક આવેલું છે, ડેર ટુ ફેથ. આ જે પુસ્તક છે, આ પુસ્તકના લેખકે એક ખૂબ સારી વાત કરી છે. એને કોટેશન છે. એને કીધું છે કે વેન યુ ફેસ એ પ્રોબ્લેમ, ટેક યોર સેલ્ફ અવે ફ્રોમ ઇટ. જ્યારે તમે કોઈ પ્રશ્ન, સમસ્યાનો સામે સામનો કરો છો તો તમે તમારી જાતને જરા એનાથી હટાવો, દૂર કરો, તો શું થાય છે? ધેન ઇટ બીકમ્સ એ સિચ્યુએશન. તમે જ્યારે એમાંથી તમારી જાતને જરા દૂર કરો છો, હટાવો છો, તો એક પરિસ્થિતિ બને છે. ઇટ બીકમ્સ એ સિચ્યુએશન. એક પરિસ્થિતિ બને છે. પ્રોબ્લેમ નથી રહેતો, એ પરિસ્થિતિ છે, ઘટના છે. એન્ડ વેન યુ આર ટુ એનાલાઇઝ ઇટ, તમે જ્યારે એ ઘટનાને, પરિસ્થિતિને, પ્રસંગને એનાલાઇઝ કરો છો, એનું જ્યારે તમે વિવેચન કરો છો, then it becomes a challenge. ત્યારે તમારી સામે એક ચેલેન્જ બને છે, કારણ કે તમે એની ઘટનાને એનાલાઇઝ કરો છો. આવું કેમ થાય છે, શું કરવા થયું, શું કારણ છે, આને પાછળના કારણો શું છે, આની પાછળના પરિબળો શું છે, એનું તમે એનાલાઇઝ કરો છો, તો then it becomes a challenge. When you think of your resources to meet the challenge, આ જે ચેલેન્જ છે, આ જે તમારી સામેના પડકારો છે, આ પડકારોનો જવાબ આપવા માટે તમારી પાસેના સાધનો શું છે, તમારી પાસે શું ઉપલબ્ધ છે, તમે શું જાણો છો, તમારી પાસે જ્ઞાન છે, તમારી પાસે સાધનો છે, તમારી પાસે આર્થિક રિસોર્સિસ છે, તમારી પાસે મિત્રો છે, તમારી પાસે બાકી બધું છે. તમારા રિસોર્સિસ શું છે ટુ મીટ ધ ચેલેન્જ? આ જે પડકાર છે એનો સામનો કરવા માટેના તમારી પાસેના સાધનો શું છે? આને એક વખત તમે જાણી લેશો તો ઇટ બીકમ્સ એન ઓપોર્ચ્યુનિટી. તો એ સાધનોનો ઉપયોગ કરીને તમે આ ચેલેન્જને જ્યારે, પડકારને જ્યારે સામનો કરશો તો ઇટ બીકમ્સ એન ઓપોર્ચ્યુનિટી. તમારા માટે તક બની જાય છે. તમારા આગળ વધતા, એટલે જે તમારા માટે એક સમસ્યા બનીને જે તમારી સામે ઊભું થયું હતું, એ સમસ્યામાંથી તમને એક તક નિર્માણ થાય છે અને એ તકનો તમે ઉપયોગ કરતા તમારા સાધનો જે છે, સાધનોના માધ્યમથી તમે એને તકમાં પરિણમિત કરીને ખૂબ સારો લાભ લઈ શકો છો. આજે આ કોરોના વાયરસને કારણે અનેક પ્રકારની સમસ્યાઓ જે છે, એ સમસ્યામાંથી આપણા લોકો ધીમે ધીમે એને તકમાં પરિવર્તિત કરીને અનેક નવા ઉદ્યોગો બની રહ્યા છે, અનેક નવા પ્રકારના કામો થઈ રહ્યા છે. આ દિશામાં આપણે આગળ વધી શકીએ છીએ. એટલે આ ઓપોર્ચ્યુનિટીઝ જે છે, આ જે ચેલેન્જ છે, ચેલેન્જને ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ કરવી પડશે. એ કરીશું તો આ અનેક પ્રકારની જે સમસ્યાઓ છે, આ સમસ્યા નહીં રહેતા આપણા માટે એક તક બનશે અને એ તકનો ઉપયોગ કરીશું તો ભારતને આપણે જે પરમ વૈભવ તરફ લઈ જવાની દિશા જે છે, એ દિશામાં વધારે ગતિ લાવી શકીશું, વધારે સારી રીતે અને વધારે ઝડપથી આપણે એ લક્ષ્ય જે છે, લક્ષ્ય સુધી પહોંચી શકીશું. પણ આ કરવાની આવશ્યકતા છે. ટુ ફેસ જે પ્રોબ્લેમ છે, પ્રોબ્લેમને સિચ્યુએશનમાં કન્વર્ટ કરો, સિચ્યુએશનમાંથી ચેલેન્જ તરફો અને ચેલેન્જનું સોલ્યુશન લાવીને એને ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ કરવું, એ આજના સમયની મોટી માંગ છે.